હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ છે ત્યાંથી જે 10 એક્ઝામ્પલ છે ત્યાંથી આપણે ત્યાં એક્ઝામ્પલ શરૂ કરીએ છીએ. એમાં 6.3 છે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ. આગળના બે થિયરિટિકલ પ્રશ્નો છે એ તમે જાતે પણ સોલ્વ કરી શકો છો, એટલે આપણે ટાઈમ બગાડતા નથી. 6.3 છે એના અંદર એની રકમ આપેલી છે કે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર, એટલે 1 સેન્ટીમીટરની અંદર કેટલા આંટાઓ છે? 15 આંટાઓ. એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા એક નાનો ગોળો મૂકેલ છે. જો સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, તમને આઈનું મૂલ્ય આપેલું છે, 0.1 સેકન્ડમાં 2 એમ્પિયરથી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય. 0.1 સેકન્ડમાં શું થાય છે? પ્રવાહનું મૂલ્ય બદલાય છે. તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત EMF શું હશે એ આપણે અહીંયા નક્કી કરવાનું છે. પ્રેરિત EMF એટલે આપણે આ ઈ જે છે એ ઈની મૂલ્ય આપણે અહીંયા શું કરવાનું છે? નક્કી કરવાનું છે. તો ઈનું મૂલ્ય નક્કી કરવા માટે પહેલાં આપણને ઈનું સમીકરણ ખબર છે, E = -dϕ/dt. પરંતુ આપણે ફ્લક્સ ફાઈની કિંમત તો ખબર હોવી જોઈએ. તો આપણે ફ્લક્સ ફાઈની કિંમત કઈ રીતે લઈશું? ફ્લક્સ ફાઈ એ B ડોટ એ આપણને ખબર છે. તો B ડોટ એટલે B એટલે તો અહીંયા શું આપેલું છે? સોલેનોઇડ. તો સોલેનોઇડમાંથી પસાર થતું ઉદ્ભવ થતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે સાબિત કરેલું છે, B = μ0 n I. તો અહીંયા આ સમીકરણના અંદર આપણે બીની કિંમત મૂકી ફાઈ મેળવી શકીએ છીએ અને એ પ્રમાણે આપણે EMFની ગણતરી કરી શકીએ છીએ. બરાબર? એના પહેલાં અહીંયા આપણને થોડુંક માહિતી આપેલી છે, તો આપણે એના પહેલાં જોઈ લઈએ. એનનું મૂલ્ય આપેલું છે 1 સેન્ટીમીટર દીઠ 15 આંટા. તો મીટર દીઠ આંટા લઈશું કે 1 મીટર દીઠ કેટલા આંટા થશે? તો 1500 આંટા થશે. બરાબર? સેન્ટીમીટરમાં 15 આંટા, 1 મીટરના અંદર 1500 આંટા થશે. હવે ક્ષેત્રફળ, તો સોલેનોઇડનું જે ક્ષેત્રફળ છે એ આપણને આપેલું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા 2 સેન્ટીમીટર સ્ક્વેર છે તો આપણે એને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવાનું છે. જુઓ, સેન્ટીમીટરને મીટરમાં કરવા માટે -2 પરંતુ સ્ક્વેર છે એટલે કેટલી થશે? -4. બરાબર? પ્રવાહ 2 એમ્પિયરથી 4 એમ્પિયર બદલાય છે, એટલે I1 = 2 એમ્પિયર, I2 = 4 એમ્પિયર બદલાય છે. તો DI = 4 - 2 એટલે 2 એમ્પિયર જેટલો શું થાય છે? પ્રવાહના અંદર ફેરફાર થાય છે. કેટલા સેકન્ડના અંદર? 0.1 સેકન્ડના અંદર એના અંદર ફેરફાર થાય છે. તો આપણે અહીંયા DI/dt એ શોધી શકીએ કે 2 DI એટલે 2 એમ્પિયરનો ફેરફાર થાય છે. કેટલી સેકન્ડમાં? 0.1 સેકન્ડમાં. તો DI/dt આપણને 20 એમ્પિયર પર સેકન્ડ આપણને મળશે. બરાબર? હવે આપણે જે સૂત્ર હતું ફ્લક્સનું એના ઉપર આવી જઈએ. ફ્લક્સ ફાઈનું સૂત્ર જુઓ, μ0 n I. તો અહીંયા તમે એ ફાઈની કિંમત મૂકો, પરંતુ અહીંયા જે અચળ છે એ અચળ સંખ્યાનું વિકલન થશે નહીં, અને બાદ કાઢી દો. તો જુઓ, μI, n અને A, એક સોલિનોઇડનું ક્ષેત્રફળ, આ ત્રણેય કેવા છે? અચળ. તો એમને આપણે બહાર રાખી દઈશું. પ્રવાહનું મૂલ્ય અહીંયા બદલાય છે તો આપણે અહીંયા શું લખીશું? DI/dt. જે અચળ પદો છે એમને બહાર રાખી દો અને ખાલી પ્રવાહનું આપણે અહીંયા વિકલન કરીશું. એટલે DI/dt ની કિંમત આપણે ઉપર મેળવી. ચલો બધાની સમીકરણ કિંમત મૂકી દો. μ0 ની કિંમત, n, A પ્રવાહ અને DI/dt આપણને કેટલું મળ્યું? 20. બધાની કિંમત મૂકશો તો તમને EMF મળી જશે. બરાબર? જનરલી નોર્મલી સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. તમને જે કિંમતો આપેલી છે એ ધ્યાનમાં લેવાની છે. એના પછી 6.4 છે કે 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુવાળા એક નાનો કાપ ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.1 ટેસ્લા 3 ટેસ્લાની તીવ્રતાના અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. એક નાનો કાપ ધરાવતો એક લંબચોરસ તારનો ગાળો છે એ 0.3 ટેસ્લાની તીવ્રતામાં અને ગાળાને લંબ, જે ગાળો છે એને લંબ દિશામાં એક સમાન ચુંબકીય વિસ્તારમાંથી ગાળો શું થઈ ગયો? ગતિ કરી રહ્યો છે. જો ગાળાનો વેગ 1 સેન્ટીમીટર પર સેકન્ડ હોય તો એની લાંબી બાજુએ, ગાળાની ટૂંકી બાજુએ લંબ દિશા તરફનો હોય તો આ કાપાના છેડા વચ્ચે ઉત્પન્ન EMF કેટલું હશે? અને પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે? પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે એ શોધવાનું છે, અને પ્રેરિત EMF કેટલું ઉત્પન્ન થાય છે એ નક્કી કરવાનું છે. જુઓ, આપણને EMF આપેલું છે, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે કેટલું? 0.3 ટેસ્લાનું છે, જે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. બરાબર? એમાં જે આ સળીઓ, આ બે બાજુઓ છે, 8 સેન્ટીમીટર અને અહીંયા 2 સેન્ટીમીટર બાજુવાળો એક લંબચોરસ ગાળો છે, એ એની લંબ દિશાના અંદર ગતિ કરે છે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? પૃષ્ઠની અંદર તરફ.
અને ગાળો બે બાજુ ગતિ કરે છે. કઈ રીતે? એક એની લંબ બાજુએ અને ગાળાની ટૂંકી બાજુ. એટલે આ જે ગાળાની ટૂંકી બાજુ છે આ એને લંબ બાજુ છે. બંને તરફ ગતિ કરે છે તો આના અંદર પ્રેરિત EMF કેટલું પ્રેરિત થાય છે? કારણ કે વિદ્યુત ક્ષેત્રના અંદર એ ગાળો ગતિ કરશે તો એના અંદર EMF પ્રેરિત થશે, કારણ કે EMF ફ્લક્સ શું થશે? બદલાશે. એટલા માટે તો જુઓ, તમને L 8 સેન્ટીમીટર, બીનું મૂલ્ય આપેલું છે, બી આપેલો છે, વી તમને 1 સેન્ટીમીટર પર સેકન્ડ આપેલું છે. તો 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર પર સેકન્ડ. પછી એ એટલે ક્ષેત્રફળ આપણે શોધી શકીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ L ગુણ્યા બી કરીને. બરાબર. તો હવે પહેલું આપણે જ્યારે જોઈએ કે જ્યારે મોટી બાજુએ લંબરૂપે ગતિ કરાવવામાં આવે ત્યારે, એટલે કે મોટી બાજુ હોય જે એની બે બાજુ છે ને 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટરવાળી, તો પેલી 8 સેન્ટીમીટરવાળી મોટી બાજુએ જ્યારે ગતિ કરશે ત્યારે એના અંદર કેટલું EMF પ્રેરિત થશે? તો અહીંયા જુઓ, ગાળો છે એ શું કરે છે? ગતિ કરે છે. તો આના અંદર ગતિકીય વિદ્યુત ચાલક બળનું સૂત્રનો ઉપયોગ કરીશું. તો એ શું છે? E બરાબર BVL. ચલો બધાને કિંમત મૂકી દો. V અને Lની કિંમત. સેન્ટીમીટર છે ને, L એટલે એક બાજુ, કારણ કે કઈ બાજુ લીધી છે આપણે? મોટી બાજુ. મોટી કઈ છે? 8 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં મીટર કરવા માટે 8 × 10⁻². બરાબર. તો આના અંદર આટલું EMF પ્રેરિત થશે. એના પછી બીજું શું કીધું છે કે કેટલા પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે? એટલે પ્રેરિત જે EMF છે એ કેટલા સમય સુધી રહેશે? તો આપણે જોઈએ કે T બરાબર લંબાઈ, વેગનું સૂત્ર ખબર છે ને? વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો અહીંયા સમયને અંતર કરતા બનાવો તો શું થશે? અંતર ભાગ્યા વેગ. અંતર એટલે અહીંયા લંબાઈ લીધી છે. લંબાઈ જુઓ, જ્યાં સુધી નીચેની બાજુ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર ન નીકળી જાય ત્યાં સુધી EMF ઉત્પન્ન થશે. જુઓ, મોટી બાજુ જ્યારે ગતિ કરતી હશે ત્યારે અહીંયા જે 2 સેન્ટીમીટર જે છે એ બહાર ના નીકળી જાય ત્યાં સુધી એ ગતિ કરતું હશે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે મોટી બાજુ ને પેલી 2 સેન્ટીમીટરવાળી બાજુ જ્યાં સુધી બહાર નહીં નીકળે ત્યાં સુધી એ ગતિ ચાલુ રહેશે. તો 2 સેન્ટીમીટર અહીંયા લંબાઈ લઈશું ભાગ્યા વેગ. તો આટલા 2 સેકન્ડ સુધી એના અંદર EMF પ્રેરિત રહેશે. બરાબર. એના પછી નાની બાજુને લંબરૂપે ગતિ કરાવવામાં આવે ત્યારે, કે નાની બાજુ જ્યારે લંબરૂપે ગતિ કરતી હોય એ જ પ્રમાણે, તો અહીંયા શું લખીશું? BVB લખીશું, કારણ કે 2 સેન્ટીમીટર નાની બાજુ લીધી છે એટલે. બરાબર. અને એ પણ કેટલા સમય માટે રહેશે? તો મોટી બાજુની લંબાઈ ભાગ્યા વેગ અહીંયા. બરાબર. મોટી બાજુ જ્યાં સુધી બહાર નહીં નીકળે ત્યાં સુધી EMF ઉત્પન્ન થશે. બંનેના અંદર ઊંધું થશે. તો અહીંયા 8 સેકન્ડ માટે એના અંદર પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. એના પછી આપણે જોઈએ 6.5. એક મીટર લાંબા ધાતુના સળિયાને, એક ધાતુનો સળિયો છે, સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ એટલે ઓમેગાનું મૂલ્ય તમને આપેલું છે સાથે પરિભ્રમણ કરાવવામાં આવે તો આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે તો અક્ષની સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. તો આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન થતું EMFની ગણતરી કરો. બરાબર. તો પહેલાં તો આપણે અહીંયા ગણવાનું શું છે? EMF. બરાબર. સળિયો શું કરે છે? ગતિ કરે છે. તો ગતિકીય વિદ્યુત ચાલક બળ અહીંયા લાગશે. બરાબર. પરંતુ અહીંયા એની ઝડપ આપણને આપેલી નથી, તો પહેલાં આપણે એની સરેરાશ ઝડપ શોધીશું, પછી એની કિંમત અહીંયા મૂકી દઈશું. બરાબર. વીની કિંમત તો પહેલાં કઈ કિંમત આપેલી છે એ ચાલો આપણે મૂકી દઈએ. જુઓ, 1 મીટર લાંબી એટલે Lનું મૂલ્ય તમને આપેલું છે 1 મીટર. એના પછી 400 રેડિયન પર સેકન્ડ એટલે ઓમેગાની કિંમત તમને આપેલી છે, કોણીય આવૃત્તિની કિંમત. એના પછી 0.5 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. શરૂઆતમાં એ સળિયો કેવો છે? સ્થિર છે, એટલે એની V1 ઝડપ શું હશે? 0. અને પછી એ શું કરે છે? જુઓ, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તો એ કેવી ગતિ કરે છે? કોણીય ગતિ કરે છે. તો અહીંયા આપણે કોણીય ઝડપ આપેલી છે એટલે ઝડપ V = શું લખીશું? R ઓમેગા. બરાબર. અને R તો કેટલી હશે? સળિયો અહીંયા મૂકેલો છે ને, સળિયું એટલે એ સળિયાની જેટલી લંબાઈ હશે એટલી આ વર્તુળની ત્રિજ્યા હશે. તો અહીંયા શું લખીશું? R ઓમેગાની જગ્યાએ ઓમેગા L. બરાબર. V2 જેટલી ઝડપથી એ ગતિ કરશે. તો પહેલાં આપણે એની સરેરાશ ઝડપ શોધી લઈએ. સરેરાશ ઝડપ શોધવા માટે આપણે શું કરીશું? V1 + V2 ભાગ્યા
V1 તો 0 છે, તો V2 એટલે V ઓમેગા L ભાગ્યા 2. ચલો ગતિકીય વિદ્યુત ચાલક બળ છે, તો Vની કિંમત મૂકી દો ઓમેગા L ભાગ્યા 2. તો અહીંયા કિંમત મૂકો અને બધાની કિંમત મૂકો તો EMF તમને આસાનીથી મળી જશે. બરાબર. અહીંયા ખાલી સરેરાશ ઝડપ શોધવાનું છે, એ તમે V1 + V2 ભાગ્યા 2 કરશો તો તમને સરેરાશ ઝડપ મળી જશે. હવે કીધું છે કે 8 સેન્ટીમીટર ત્રિજ્યાના, એટલે તમને ત્રિજ્યા આપેલી છે R, જો અહીંયા લખેલું છે R 8 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરી છે. 20 આંટાવાળા ગૂંચળું એટલે N બરાબર 20 આપેલું છે. ઉધ્વ વ્યાસને અનુલક્ષીને T એટલે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય તમને આપેલું છે. બરાબર. એક સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 500 રેડિયન પર સેકન્ડ એટલે કોણીય ઝડપ ઓમેગાની કિંમત તમને આપેલી છે. ઝડપથી શું કરવામાં આવે છે ને, એ જે ગૂંચળું છે ને ઘુમાવવામાં આવે છે ગોળ ગોળ. તો આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ EMF મેળવો. ગૂંચળાને ગોળ ગોળ ભ્રમણ કરવામાં આવે છે, તો પ્રેરિત મહત્તમ EMF શોધવાનું છે, પ્લસ સરેરાશ EMF કેટલું હશે એ આપણે શોધવાનું છે. જો આ ગૂંચળું 10 ઓહ્મ અવરોધનો એક ગાળો રચે તો ગૂંચળામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો, કે એનું મહત્તમ ગૂંચળામાંથી કેટલું મહત્તમ મૂલ્ય છે એની ગણતરી કરવાની છે. અને જૂલ હીટિંગને કારણે સરેરાશ શક્તિ વ્યયની ગણતરી કરો, કે કેટલો પાવર લોસ થાય. શક્તિ વ્યય એટલે કેટલો પાવર લોસ. આપણે જૂલ ઉષ્મા માટેનું PJનું સૂત્ર સાબિત કરેલું હતું, એ અહીંયા ઉપયોગ થશે. બરાબર. ચલો તો આપણે પહેલાં જોઈ લીધું કે કઈ કઈ કિંમતો આપણને આપેલી છે. એના પછી આપણને શોધવાનું શું કીધું છે, પ્રેરિત મહત્તમ અને સરેરાશ EMF. એટલે મહત્તમ એટલે VM શોધીશું. બરાબર. અને સરેરાશ એટલે V એવરેજ શોધીશું. બરાબર. તો અહીંયા મહત્તમ મૂલ્ય શોધવાનું છે. બરાબર. તો આપણે પેલું જે AC જનરેટરવાળી થિયરી ભણ્યા હતા એમાં Vનું સૂત્ર આપણે સાબિત કર્યું હતું, V બરાબર NAB ઓમેગા સાઇન ઓમેગા T. પરંતુ અમે તમને કીધું હતું કે જો આપણે મહત્તમ વોલ્ટેજ જોઈતો હોય તો સાઇન ઓમેગા Tની કિંમત કેટલી હોવી જોઈએ, 1. જો સાઇન ઓમેગા Tની 1 હશે તો આ સૂત્ર કેવું બનશે, મહત્તમ વોલ્ટેજનું. આડછેદ એ એટલે આડછેદનું ક્ષેત્રફળ છે, એટલે આપણે શું મૂકીશું, πr². તો અહીંયા આપણે શું મૂક્યું છે, πr². આ સૂત્રનો ઉપયોગ કરશો અને બધાની કિંમત મૂકો તો તમને મહત્તમ વોલ્ટેજ મળી જશે. બરાબર. હવે એવરેજ શોધવાના છે, એટલે સરેરાશ વોલ્ટેજ શોધવાનો છે. તો સરેરાશ વોલ્ટેજ શોધવા માટે એને આપણે V એવરેજ અથવા તો આ રીતે દર્શાવી શકીએ છીએ. એને ધારો કે જુઓ કોઈ પણ રાશિ આપેલી હોય, આ પાછળના પ્રકરણના અંદર બી તમને કામ લાગશે, કે કોઈ પણ રાશિ આપેલી હોય અને એ જો સમય ઉપર આધારિત હોય. બરાબર. કોઈ પણ રાશિ હોય અને એ જો સમય ઉપર આધારિત હોય અને એનું આપણને એવરેજ મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય શોધવાનું કીધું હોય તો તમે એનું મૂલ્ય V = અહીંયા આપણે V શોધવાનું કીધું છે એટલે આપણે V લખીએ. એનું મૂલ્ય જે પણ રાશિ હોય એ × dt ભાગ્યા dt. આ રીતે તમે એને ગણી શકો. અને અહીંયા શું હશે, 0 થી T 0 થી T. બરાબર. કોઈ પણ રાશિ, અહીંયા તો આપણે વોલ્ટેજ લીધો છે, એવી રીતે કોઈ પણ રાશિ જો આપણને આપેલી હોય અને એનું આપણને સરેરાશ મૂલ્ય શોધવાનું કીધું હોય તો અહીંયા V અને જે પણ આપેલ હોય એ રાશિનું સંકલન કરી શકો Tની સાપેક્ષે. જો તમને અહીંયા Vની જગ્યાએ I આપેલો હોય તો તમે અહીંયા શું લખીશો, I લખશો. બરાબર. ખ્યાલ આવ્યો. તો અહીંયા પણ આપણે શું શોધવાનું, સરેરાશ મૂલ્ય. તો જુઓ dt છે તો આનું સંકલન શું થાય, T. બરાબર. ખાલી નીચેના પદનું કહું છું. અને એ ક્યાંથી થશે, 0 થી T. અપર લિમિટ મૂકો, લોઅર લિમિટ મૂકો, એટલે શું થશે, અપર લિમિટ T અને લોઅર લિમિટ તો 0 છે એટલે મૂકવાની કોઈ જરૂર નથી. તો આનો શું થયો, T. એટલે નીચેના ભાગમાં આપણે શું લખીશું, T. તો અહીંયા આગળ લખેલું છે 1/T. બરાબર. અને અંદર શું થશે, આ ઉપરનું પદ 0 થી T V × dt. બરાબર. આવી રીતે કોઈ પણ રાશિનું તમે સરેરાશ મૂલ્ય શોધી શકો છો. તો અહીંયા એકવાર પોઝ કરીને આગળ કરીને પોઝ કરીને લખવું હોય તો લખી દેજો. બરાબર. તો ચલો આપણે V શોધવાનું છે. Vની કિંમત તો આપણને ખબર છે, તો Vની કિંમત અહીંયા ડાયરેક્ટ મૂકી દો. જે અચળ પદ હોય એ સંકલનમાંથી બહાર નીકળી જાય, કારણ કે અચળ પદનું સંકલન કે વિકલન થાય નહીં. તો અહીંયા ખાલી સાઇન ઓમેગા T રહેશે, બીજા બધા પદો ક્યાં આવી જશે, આગળ. બરાબર. હવે સાઇન ઓમેગા Tનું સંકલન શું થાય, -cos ઓમેગા T. બરાબર. સંકલન અને વિકલનમાં ખાસ યાદ રાખજો બંનેના નિયમો અલગ અલગ હોય છે. બરાબર.
સાઇન ઓમેગા ટીનું સંકલન શું થાય? માઇનસ કોસ ઓમેગા ટી, જે અહીંયા લખેલું છે. અને જે વિકલનના અંદર શું કરતા હતા આપણે? ટીના ગુણાકારમાં જે પદ હોય એ આગળ લખી દેવાનું. પરંતુ સંકલન છે તો સંકલનના અંદર જે ટીના ગુણાકારમાં હોય એ પદને ભાગાકારમાં લખવાનું. ખ્યાલ આવ્યો? આ એનો નિયમ છે. તો અહીંયા સાઇન ઓમેગા ટીનું થશે માઇનસ કોસ ઓમેગા ટી પ્લસ થીટા શું છે? ઓમેગા ટી. એટલે ટીના ગુણાકારમાં ઓમેગા છે તો આપણે અહીંયા લખી દઈશું ભાગાકારમાં ઓમેગા. બરાબર. હવે ઓમેગા છે એને આપણે બહાર કાઢી દઈએ. જુઓ અહીંયા ઓમેગા ઓમેગા કેન્સલ પણ થઈ જશે. તો અપર લિમિટ મૂકો તો ટીની જગ્યાએ કેપિટલ ટી મૂકો અને ટીની જગ્યાએ 0 મૂકો. બરાબર. અપર લિમિટ માઇનસ લોવર લિમિટ, પરંતુ અહીંયા માઇનસ ઓલરેડી છે એટલે માઇનસ માઇનસ અહીંયા શું થઈ જશે? પ્લસ. હવે ઓમેગા એટલે શું થાય? 2π/ટી. આપણે સમીકરણ લખેલું હતું. તો અહીંયા ટી બંને કેન્સલ થઈ જશે એટલે શું થશે? cos 2π. cos 2πની કિંમત કેટલી થાય? 1. બરાબર. cos 2πની કિંમત કેટલી થાય? 1. પેલું ચક્કર યાદ છે ને? આ રીતે આપણે કરતા હતા અહીંયા બધાના મૂલ્યો, એના ઉપરથી cos 2π અહીંયા આવશે તો અહીંયા શું થાય? 1 0. કોસની કિંમત, સાઇનની કિંમત. cos 2πની કિંમત કેટલી થાય? 1. તો અહીંયા આપણે 1 લખ્યું. cos 0ની કિંમત ઓફકોર્સ શું થાય? 1. તો અહીંયા 1. બરાબર. અને 1માંથી 1 જશે તો 0. એટલે આખું આપણને એવરેજ સરેરાશ મૂલ્ય વેગનું શું મળે છે? 0. બરાબર. આ થઈ ગયું 2. હવે એના પછી શું શોધવાનું કીધું છે આપણને? કે પ્રવાહના મહત્તમ મૂલ્ય એટલે IMની ગણતરી કરવાની છે પ્લસ જૂલ હીટિંગના કારણે પાવર લોસ એટલે પીજેનું મૂલ્ય શોધવાની છે. અને એ ક્યાંથી, આ શક્તિ ક્યાંથી આવે છે એ પણ આપણે કહેવાનું છે. બરાબર. તો મહત્તમ મૂલ્ય છે આઈ મેક્ઝિમમ આપણે VM/R થી મેળવી શકીએ. આ જે સૂત્ર છે એ આપણે આના પછીનું જે ચેપ્ટર છે, જે પ્રકરણ 7 પ્રત્યાવર્તી પ્રવાહ છે, એના અંદર આપણે આનું સૂત્ર સાબિત કરવાનું છે. બરાબર. તો અહીંયા ખાલી તમે એટલું યાદ રાખી દો, આઈ મેક્ઝિમમ એટલે શું થશે? VM/R. VM આપણે શોધ્યા, V મેક્ઝિમમ. બરાબર. અને આરની કિંમત તમને આપેલી છે. આર કેટલા આપેલા છે? 10 ઓમ. જુઓ અહીંયા લખેલા છે ને 10 ઓમનો શું આપેલો છે? અવરોધ. તો અહીંયા 10 ઓમ લખેલા છે. તો એના ઉપરથી તમને આઈ મેક્ઝિમમ એટલે પ્રવાહ, મહત્તમ પ્રવાહ મળી જશે. એના પછી જૂલ ઉષ્માના કારણે વ્યય પામતો પાવર, તો એ પણ શું થશે? સરેરાશ પાવર, તો P થશે. અને એનું મૂલ્ય શું થશે? VM/2. આ પણ પાછળના પ્રકરણના અંદર ઇક્વેશન આવે છે. અથવા તો આપણે આ તો સાબિત કરેલું છે 1/2 VM/IM આ રીતે. બરાબર. IM 1/2 VI સૂત્ર સાબિત કરેલું છે. તો VM/IM આપણને ખબર છે. બંનેની કિંમત મૂકી દો ભાગ્યા 2. તો તમે પાવર જેટલો વ્યય થાય છે, શક્તિ વ્યય, એ પણ ગણી શકો છો. અને આ ક્યાંથી આવે છે આ ઉર્જા? તો કે પ્રેરિત પ્રવાહ ગૂંચળાના પરિભ્રમણનો વિરોધ કરતું ટોર્ક ઉત્પન્ન કરે છે. જે પ્રેરિત પ્રવાહ જે ઉત્પન્ન થાય છે એ પરિભ્રમણનો વિરોધ કરતું શું ઉત્પન્ન કરે છે? ટોર્ક ઉત્પન્ન કરે છે. અને આ ગૂંચળાને નિયમિત રીતે ફેરવવા માટે રોટર દ્વારા આ ટોર્કનો સામનો કરતું ટોર્ક પૂરું પાડવું જોઈએ. આમ ગૂંચળામાં વ્યય પામતી ઉર્જાના સ્ત્રોત તરીકે બાહ્ય રોટર છે. એટલે કે આપણે જ્યારે પણ ગૂંચળું ભ્રમણ કરતું હોય તો ગૂંચળાને બહારથી આપણે ભ્રમણ કરાવવું પડે. તો અહીંયા શું થાય? રોટર છે એ ગૂંચળાને શું કરે છે? બહારથી ભ્રમણ કરે છે, એટલે બહારથી બળ આપે છે. એટલે જે શક્તિ છે એ રોટર દ્વારા મળે છે. બરાબર. આ સૂત્રો જ છે આના અંદર, ખાસ યાદ રાખવાનું. આ સરેરાશ મૂલ્ય છે એનું યાદ રાખવાનું કે તમે કોઈ પણ રાશિને આ રીતે સરેરાશ મૂલ્ય શોધી શકો છો. IMની કિંમત આપણે પાછળના પ્રકરણના અંદર જોઈશું. અને આ P જે છે એ આપણે સૂત્ર સાબિત કરેલું છે. એના પછી જોઈએ કે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈની એક સમક્ષિતિજ સીધો તાર છે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ નીચે પડી રહ્યો છે. તો આ તારમાં પ્રેરિત EMFનું તાક્ષણિક મૂલ્ય શોધો. તો સળિયામાં પ્રેરિત થતું EMF, કારણ કે સળિયો ગતિ કરે છે તો ગતિકીય વિદ્યુત ચાલક બળનો ઉપયોગ કરીશું. B = BH લો કે ના લો કંઈ ફરક પડશે નહીં. તો જે રીતે તમે સિમ્બોલ આપો એ પ્રમાણે બધાની કિંમત તમને Bની આપેલી છે, V પણ આપેલો છે, Lની કિંમત આપેલી છે. કિંમત મૂકો તો તમને પ્રેરિત EMF મળી જશે. પ્લસ બીજા અંદર શું કીધું છે? આ EMFની દિશા શું હશે? કઈ દિશામાં થશે? તો તાર એવી દિશામાં EMF પ્રેરિત થાય કે જે તેની ગતિનો વિરોધ કરે. કારણ કે આપણને લેન્ઝના નિયમના અંદર શું કીધું હતું? કે જે દિશામાં એ શું કરશે? જે પણ થતું હોય એનો શું કરે? વિરોધ કરે. બરાબર. EMF શું કરશે?
જે પણ ફેરફાર થતો હોય એનો વિરોધ કરશે. તો અહીંયા જે ગતિનો છે જો એ શું કરે છે? વિરોધ કરે. તો આપણી ગતિ કઈ દિશામાં થાય છે? પૂર્વથી પશ્ચિમ તરફ. તો EMF આપણને કઈ દિશામાં લાગે છે? પશ્ચિમથી પૂર્વ તરફ. બરાબર, વિરોધ દિશામાં. ત્રીજામાં શું કીધું છે? તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે? તારનો કયો છેડો, બંનેમાંથી કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફ હશે? તો તારમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં EMF પ્રેરિત થતો હોવાથી પશ્ચિમ છેડો વધારે અથવા તો ઊંચા સ્થિતિમાન પર હશે. બરાબર, કે પૂર્વથી પશ્ચિમ દિશામાં, આ દિશામાં સળિયો ગતિ કરી રહ્યો છે, આ બાજુ EMF આ દિશામાં લાગશે, પશ્ચિમથી પૂર્વ તરફ. બરાબર, આ વિરુદ્ધ દિશામાં. અને જે છેડો પશ્ચિમ દિશામાં, કારણ કે EMF કઈ દિશામાં લાગે છે? પશ્ચિમથી પૂર્વ તરફ, એટલે પશ્ચિમથી વધારે હશે અને પૂર્વ તરફ જાય છે, એટલે પશ્ચિમ કેવું હશે? વધારે. એટલે પશ્ચિમ જે છેડો છે તે વધારે સ્થિતિમાન પર હશે એવું આપણે કહી શકીએ. એના પછી છે એક પરિપથમાં 0.1 સેકન્ડમાં પ્રવાહ બદલાઈને ઘટાડો થઈને 0 થઈ જાય છે. 200 વોલ્ટેજનું પ્રેરિત EMF, એટલે એ તમને આપેલું છે. તો આત્મપ્રેરકત્વનો અંદાજ મેળવો. તો અહીંયા આત્મપ્રેરકત્વના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર, જનરલી ખ્યાલ આવી જાય આપણને. L ગણવાનો છે, Lને કરતા બનાવી દો. બરાબર, જે પણ કિંમત આપેલી છે આપણે અહીંયા લખી દીધી બધાની. di/dt છે તો શું થશે? I2 - I1 / dt. I2 કેટલા છે? 0 - 5 ભાગ્યા ટાઈમ કેટલો આપેલો છે? 0.1. તો આપણને di/dt મળશે. બધાની કિંમત મૂકો, ગણતરી કરો. સિમ્પલ છે આ તો. Lની કિંમત, આત્મપ્રેરકત્વની કિંમત તમને મળી જશે. એના પછી 6.9 છે. એમાં શું કીધું છે? પાસ પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ, તમને એમનું મૂલ્ય આપેલું છે. હા, જો ગૂંચળામાં 0.5 સેકન્ડથી વિદ્યુત પ્રવાહનો ફેરફાર થાય છે, એટલે 0થી 20 એમ્પિયર થાય છે, એટલે વધારો થાય છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર શું થશે? તો અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર યાદ કરો કે M21 એટલે શું થાય? ΔΦ2 ભાગ્યા ΔI1. આ સૂત્ર આપણે સાબિત કરેલું છે. આપણે શું સૂત્ર હતું? આ રીતે ફાઈ ચલે છે, I હતું, તો આપણે ફાઈને અહીંયા અચળાંક તરીકે અન્યોન્ય પ્રેરકત્વ મૂકતા હતા. તો અહીંયા એમને કરતા બનાવ્યા છે, તો શું થશે? ફાઈ ભાગ્યા I. M21 છે એટલે ΔΦ2 ભાગ્યા ΔI1. બરાબર, ફ્લક્સ આપણે ગણવાનું છે, તો ફ્લક્સને કરતા બનાવો. અન્યોન્ય પ્રેરકત્વ આપેલું છે I2 di1 એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, તો 20 એમ્પિયર જેટલો ફેરફાર થશે તમને 0.5 સેકન્ડના અંદર. એટલે ΔIની કિંમત તમને મળી જશે, અહીંયા મૂકી દો તો તમને ફ્લક્સનું મૂલ્ય મળી જશે. બરાબર, એના પછી 10 છે. જેટ વિમાનની ઝડપ આપેલી છે કિલોમીટર પ્રતિ કલાકમાં, તો આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈશું. બરાબર, આ પ્રોસેસ જોઈ લો. બરાબર, પશ્ચિમ તરફ ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને આપેલું છે B, અને ડીપ એંગલ આપેલો છે અહીંયા 30 ડિગ્રી. બરાબર, અહીંયા આપણે પૃથ્વીનો જે થિયરી આ વાપરીને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રવાળી, એનો અહીંયા ઉપયોગ થશે. તો જો પાંખિયાના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટરનો હોય, એટલે L તમને 25 મીટર આપેલા છે, તો તેની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત કેટલો હશે? V એટલે પોટેન્શિયલ ડિફરન્ટ ગણવાનો છે. બરાબર, અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે, પરંતુ એ કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો અહીંયા ડાયરેક્ટ આપણે ચુંબકીય ક્ષેત્ર લઈ શકીએ નહીં, એને આપણે ઉધ્વ ઘટક લઈશું. કયો ઘટક? ઉધ્વ ઘટક. કારણ કે આપણે અહીંયા ચોખ્ખું કીધું નથી કે કયો ઘટક છે એનો, અને એ કીધું છે ખાલી કે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો આપણે એનો ઉધ્વ ઘટક લઈશું. ઉધ્વ ઘટક સમશીતી ઘટક કોસ હોય, ઉધ્વ ઘટક શું થશે? સાઇન થીટા અથવા તો સાઇન ડેલ્ટા, તમે જે લો છો. તો બીની કિંમત આપેલી છે સાઇન 30 ડિગ્રીની કિંમત મૂકો અને તમને આ રીતે બી મળી શકે. બરાબર, તો BVL આપણને મળી ગયા. હવે બે જે પાંખો છે એમના વચ્ચે પ્રેરિત EMF એટલે પોટેન્શિયલ ડિફરન્ટ. EMF એટલે શું થાય? પોટેન્શિયલ ડિફરન્ટ. ગતિ કરે છે તો ગતિકીય વિદ્યુત ચાલક બળનો ઉપયોગ કરીશું. બરાબર, બધાની કિંમત આપેલી છે B, Vની કિંમત પણ આપેલી છે, L 25 સેન્ટીમીટર આપેલા છે. બધાની કિંમતો મૂકો તો તમને EMF 3.125 V જેટલું આપણને મળશે, જેને તમે 3.1 વોલ્ટેજ પણ લઈ શકો છો. બરાબર, તો આ રીતે તમે એના ગતિકીય વિદ્યુત ચાલક બળનું પણ ગણતરી કરી શકો છો. અહીંયા
પંખોના 2 છેડા વચ્ચે પ્રેરિત EMF આપેલો છે, એ ધ્યાનથી જોજો તો તમને એના ઉપરથી એની કિંમત મળી જશે. બરાબર. તો અહીંયા આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે અહીંયા પૂરા થાય છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.